એસટી અમારી સલામત સવારી, આ સૂત્ર સાથે આપણી ગુજરાતની એસટી સેવા ચાલે છે. એસટી કોર્પોરેશન સેવા કરતું કોર્પોરેશન છે, વેપાર કરતું નહીં. સેવા કરતું કોર્પોરેશન છે. એ સેવા સરકારની પણ કરે છે, એ સેવા સરકારી કાર્યક્રમો માટે પણ કરે છે, એ સેવા ગ્રામીણ વિસ્તાર માટે પણ કરે છે. અને ગ્રામીણ વિસ્તારની અંદર એ કરે છે ત્યારે થોડાક પેસેન્જરો માટે પણ બસ ચલાવવામાં આવે છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારનો વ્યક્તિ શહેર સાથે જોડાય, વિકાસ સાથે જોડાય, ગામડાનું સંતાન, ગામડાનો વિદ્યાર્થી શહેર સુધી પહોંચે. પણ આજે 7 ગામ એવા બતાવવા છે, કદાચ મારી ગુજરાતની એસટી એ 7 ગામને ભૂલી ચૂકી છે. મને જે જાણકારી આપવામાં આવી છે તે વર્ષોથી આ ગામે એસટી બસ જોઈ નથી. રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો અને જસદણ એટલે કે આપણા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાહેબનો મત વિસ્તાર. જસદણ તાલુકાના 7 ગામમાં વર્ષોથી એસટીની ઝંખના છે. લોકો અપેક્ષા રાખે ને કે મારા ગામમાં આ બને, મારા ગામમાં આ બને, પણ અહીંયા તો એસટીની સેવા મળે એની અપેક્ષા છે, બહુ ઝાઝી નહીં. કેટલાક લોકો તો કહે છે 2-3 દશકથી અહીંયા એસટી નથી આવી. ગ્રામજનોના મતે હાલ તો વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ન છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. આ રોડ રાહ જોઈ રહ્યા છે એસટી ક્યારે આવશે, કેમ કે એસટી નથી આવતી ત્યારે આ 7 ગામના બાળકો ભણવા માટે ખાનગી વાહનમાં જાય છે. અને મોટામાં મોટું એ ગામની અંદર એ 7 ગામ પૈકીનું એક ગામ છે તો છે ભાડલા, કે જે અને ત્યાં જવા માટે એટલે કે જસદણ જવું હોય કે રાજકોટ જવું હોય તો બધાએ પહેલાં જવાનું ભાડલા, અને ભાડલાથી તમને બસ મળે કે સાધન મળે, ત્યારબાદ જ બસની સુવિધા મળે. જસદણ તાલુકાના રાજા વડલા જામ ગામના સ્થાનિકોનો દાવો છે કે 3-4 દશકથી એસટી બસ ગામમાં પાદર સુધી ક્યારે આવી નથી. તેમણે તો એમ કહ્યું કે અમારા દાદાએ એસટી જોઈ હતી, અમે તો એસટી જોઈ જ નથી ગામની અંદર. જસદણના વીરપરા ગામના સરપંચનો દાવો છે કે રસ્તાઓ સારા બન્યા પણ પાયાની કહી શકાય તેવી એસટીની સુવિધા જ નથી, તો રસ્તા કામના શું. અગાઉ અનેક વાર એસટી બસો શરૂ કરવાની રજૂઆત પણ થઈ, પરંતુ એસટી બસ આવી નથી તેવું ત્યાંના સરપંચ સાહેબ કહે છે. 7 ગામના લોકો ભાડલા તો પહોંચે છે પણ ત્યાંથી રાજકોટ જવાની પણ પાછી વ્યવસ્થા નથી. ભાડલા ગામમાં એસટી બસ આવે છે પણ આગલા સ્ટેશનથી ત્યાં હાઉસફુલ થઈને આવે છે, એટલે વિદ્યાર્થીઓ તો પાછું ત્યાંથી પણ ઊભા જ રાજકોટ જવાનું. જ્યારે વૃદ્ધ અને અશક્તોએ ન છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તમને પહેલી નજરની અંદર આ નાનો મુદ્દો લાગતો હશે, પણ આ નાનો મુદ્દો નથી. હું ફરીથી કહું છું, એસટી માટે આ 7 ગામની સેવા વાયેબલ કદાચ નહીં હોય, પણ એસટી માટે વાયેબલ સરકારી કાર્યક્રમોની અંદર 4-4, 5-5 પેસેન્જર લઈ સુરતથી ગાંધીનગર, ધરમપુરથી ગાંધીનગર, આ જસદણથી ગાંધીનગરની બસ આવે છે. મારા ગુજરાતની જે એસટી આવે છે. અને એટલે જ કહું છું, ભલે વાયેબલ ના હોય પણ જ્યારે સેવાનું માધ્યમ છે એસટી, ત્યારે પ્રશાસન સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે. અને માત્ર ને માત્ર વાત પહોંચાડવા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું, માત્ર ને માત્ર કારણ કે આપણા બાળકો ગામથી સ્કૂલ સુધી પહોંચવા માટે, કારણ કે 7 ગામ વચ્ચે આ સ્કૂલ છે, એસટીની જગ્યાએ ખાનગી વાહનોમાં જવું પડે અથવા 8-8, 10-10 કિલોમીટર બીજા વાહનમાં જવાનું, ત્યાંથી પછી એસટીમાં જવાનું. તો બોલવું જોઈએ, સરકારના અને નિગમના ધ્યાનમાં લાવવું જોઈએ. બીવી ડાંગર સાહેબ જોડાયા છે, ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર છે. હિતેન્દ્રભાઈ પટેલ ભાજપના પ્રવક્તા નેતા છે. હિરણભાઈ બેંકર કોંગ્રેસના પ્રવક્તા નેતા છે. ડાંગર સાહેબ, આપનું સ્વાગત છે. કોઈ ગમે તે કહેતું હોય, હું દિલથી ને પ્રમાણિકતાથી માનું છું એસટીએ સેવા કરી છે મારા ગુજરાતની, આ હકીકત છે, હું માનું છું. અનેક દુવિધાઓની વચ્ચે દુર્ગમ વિસ્તાર સુધી મારી એસટી પહોંચી છે. લક્ઝરીવાળા જન્માષ્ટમી વખતે સુરતથી રાજકોટના 800 રૂપિયા લેતા છે ને, આપણી એસટી 150 રૂપિયામાં લઈ ગઈ છે. આ બધું હકીકત છે, આ બધી હકીકત છે. પણ આ 7 ગામની સમસ્યા પણ તો સુલટાવી જોઈએ ને. એ પણ તો આપણા છે ને સાહેબ. શું કારણ આપણે તે એસટી નથી પહોંચાડી શકતા? નમસ્તે. આ જે 7 ગામ છે, વીરપર, વેરાવળ, રાણીંગપર, રણજીતગઢ, બોઘરાવદર, હાથિયા અને જામ રાજા વડલા,
ત્યાં પણ આપણી એસટી સુવિધા એટલે કે 2018 અને 2019 સુધી આપણી બસ સેવા આપણે ચાલુ જ હતી, પરંતુ એમનો ઓછો લાભ લેવાના કારણે બસ સેવા છે એ જે મૂળ મથક આવેલું છે આપણું જે ભાડલા અને ભંડારિયા, ત્યાં આપણે ટોટલ 13 બસની વ્યવસ્થા કરેલી છે, જેનાથી મુસાફરો લાભ લઈ રહ્યા છે. હાલમાં જે આ ગામની અમને રજૂઆત મળવા પામેલી છે તેનો પણ અમે સાહેબ સર્વે કરી લીધો છે. સર્વે કરી અને 2 દિવસની અંદર સદર ગામને પણ સીધી જ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે એના માટે એસટી નિગમ કટિબદ્ધ છે. આમ પણ વિદ્યાર્થીની કોઈ પણ રજૂઆત ક્યારે પણ મળે તો વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે એસટી બસની સુવિધા મળી રહે એના માટે નિગમ હંમેશા ટોચની અગ્રિમતા આપી અને કાર્યવાહી કરતું હોય છે. સર સાહેબ, આ 7 ગામની મારે એટલું જ સમજવું છે, અને એ બસ ઉપડવાની છે ને નારિયેળ લઈને ઉવા હોય, આ 7 ગામને બસ ક્યારે મળશે? ક્યારથી બસ સેવા શરૂ થશે? સાહેબ 3 ગામનો સર્વે આજરોજ પૂર્ણ કરેલો છે. બાકીના 4 ગામ છે એનો આવતીકાલે સર્વે પૂર્ણ થઈ જશે અને પરમ દિવસથી જ અમે બસ સેવા એ ગામના વિદ્યાર્થીઓને મળતી થઈ જાય એના માટે અમે પ્રયત્નશીલ છે અને પરમ દિવસથી જ બસ સેવા મળશે. આ ઉપરાંત પણ કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓને જો કોઈ પણ રજૂઆત હોય તો અમારા સુધી પહોંચે તો અમે વિદ્યાર્થીને રાજ્ય સરકારનો પણ અમને ખૂબ સારો સહકાર છે કે તાજેતરમાં જ અમને 2320 નવા કંડક્ટર પણ મળેલા છે, નવી બસ પણ મળેલી છે. એટલે વિદ્યાર્થીઓની કોઈ પણ માંગણી હશે તો અમે એમને ટોચની અગ્રિમતા આપી અને પૂર્ણ કરશું. પરમ દિવસથી સદર 7 ગામની સેવાઓ અમે આપવા જઈ રહ્યા છીએ. સર, અને ડાંગર સાહેબ, મારે એ પણ જાણવું ને સમજવું છે, શું એ એસટી બસ સ્કૂલના સમયે હશે કે જેથી ત્યાંથી ઉપડે અને સ્કૂલ ટાઈમે પહોંચે અને રિટર્ન પણ એ વખતે સ્કૂલ છૂટે અને ગામના લોકો વિદ્યાર્થીઓ ગામમાં પહોંચી શકે એ પ્રકારે હશે? જી સર, અમે એમને પ્રાથમિકતા એટલી જ આપશું કે વિદ્યાર્થીઓના એના શાળાનો સમય છે તો દરેક સ્કૂલને જે સમય છે બધી સ્કૂલનો સમય કાં સવારે 7 થી અને બપોરના 1 વાગ્યા સુધીનો હોય છે, અથવા જે બપોરે 11 થી 5 વાગ્યા સુધીનો હોય છે. એટલે જે સ્કૂલે વિદ્યાર્થી પહોંચી શકે એના ટાઈમમાં અડધો કલાક કે એનો થોડુંક આઘા પાછું થઈ શકે, કારણ કે બધી સ્કૂલનો ટાઈમ એક સરખો હોય તો બધા જ વિદ્યાર્થીઓને આપણે એક જગ્યાએથી બીજી સ્કૂલ બધી સ્કૂલના વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે. એટલે અડધો કલાકના ગેપમાં એમને જેટલું બને એટલું એમને અનુકૂળ હોય એ પ્રમાણે જ સાહેબ અમે વ્યવસ્થા કરવાના છે. સાહેબ, ડાંગર સાહેબ, જો એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છો એટલે બહુ નકારાત્મક રીતે વિચારવું પણ ન જોઈએ, પણ કેમ કે પત્રકાર છો એટલે સવાલ ઉઠે છે, શું કારણ રહ્યું કે આપણે આ ગામને એસટી ના આપી શકે આટલા વર્ષો સુધી? ડાંગર સાહેબ, અવાજ મળે છે? ખેર, ડાંગર સાહેબ સુધી અવાજ નથી પહોંચતો, ત્યાં સુધી હિરણભાઈ બેંકર પાસે જો. હિરણભાઈ, જુઓ, એક જગ્યાએ તો અપેક્ષા જાગી છે ને આશા જાગી છે અને ભરોસો પણ છે. જો, કારણ કે લાંબો વાયદો નથી, 2-3 દિવસનો જ વાત કરી છે અને મારો પ્રયાસ પણ આ જ હતો કે પ્રશાસન સુધી આ વાત પહોંચે. એટલે તમારી જોડેથી મારે જાણવું છે, હજુ પણ આવા વિસ્તાર છે જેની રજૂઆત સરકાર સુધી કરવી જોઈએ, નિગમ સુધી વાત પહોંચાડવી જોઈએ? રોનકભાઈ, સાચી વાત થઈ તમે કે જે એમને કીધું કે 3 દિવસમાં કામ થઈ જશે, એનો મતલબ સાફ થયો કે સરકાર ઈચ્છે તો આ ઘટનાક્રમ તરત જ ચપટી વગાડતાને વાત પૂરી થઈ જાય. સલામત સવારીને એસટી તમારીને અમારીને બધી વાતો કરવાની, પણ ટ્રિપલ એન્જિનની સરકારનું આ વિકાસનું ડબ્બો હજુ સુધી કેબિનેટ મિનિસ્ટરના વિસ્તાર સુધી પહોંચી શક્યો નથી. 30 વર્ષ શાસન પછી પણ આપણે આ જોવાનું રહ્યું છે. અને આ પ્રકારના ઘણા બધા 30 વર્ષમાં 5000થી વધારે રૂટો એસટી બસના બંધ થઈ ગયા છે. 700 કરોડના ખાડામાં ભલે ચાલતી હોય, પણ આપણે 191 કરોડનું સીએમ માટે પ્લેન લેવાનું, પણ આપણે આ જ કેમેરાના આંખે એ વિઝ્યુઅલ જોયા છે જ્યાં એમ્બ્યુલન્સ ન પહોંચી હોય, મહિલાને આપણે પ્રસૂતાને જે હોય મહિલાને આપણે ઉચકીને લઈ જવાની હોય, એ પણ વિઝ્યુઅલ જોયા છે જ્યાં વિદ્યાર્થીઓ માટે રસ્તો ના હોય. એટલે આ પ્રકારના વિકાસના દ્રશ્યો આપણે આ કેમેરાના આંખે ઘણી વખત જોયા. જ્યાં સુધી એસટી બસની વાત કરવામાં આવે તો આ બધી ઘણી વખત રજૂઆત કરવામાં આવી. વિધાનસભાના ફ્લોર પર પણ કહેવામાં આવ્યું કે જે પ્રકારના રસ્તા રૂટ છે એ ગ્રામ્ય વિસ્તારના મહત્વ કરીને ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
5,000થી વધુ રસ્તાઓ રૂટ બંધ કર્યા, જેના કારણે જે છેવાડાના માનવીની જે ખરેખર સુવિધા મળવી જોઈએ એને મળતી નથી. આપણે મહેસૂલ કર સમયસર વસૂલવાનો, આપણે રોડ ટેક્સ વસૂલવાનો, આપણે જીએસટી વસૂલવાનો, એમાં આપણે કદી બાંધછોડ નથી કરતા. પણ જ્યારે સુવિધા આપવાની વાત આવે, એ જ્યારે છેવાડા માનવીની વાત આવે, ત્યારે કેબિનેટ મિનિસ્ટરના વિસ્તારમાં જ આ પ્રકારની તકલીફ થતી હોય અને માત્ર 3 દિવસમાં ઉકેલાઈ શકતી હોય, તો તમે સમજી શકો છો કે કેબિનેટ મિનિસ્ટર કે ધારાસભ્યશ્રીઓ શું કામ કરી રહ્યા છે. આ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે કે જે પ્રકારનું ગુજરાત આપણે જોયું કે માત્ર ટ્રિપલ એન્જિનના જે પાટા છે એ ગાંધીનગરથી કમલમ ને કમલમથી ગાંધીનગર આ જ પાટા ફૂરફાટ ચાલે છે. બાકી છેવાડામાં દાહોદમાં જાઓ, દાહોદમાં પણ તમને રૂટ ન મળે. તમે આ બાજુ અંબાજીના અંતરિયાળ ગામડામાં જાઓ, ત્યાં પણ તમને રૂટ ના મળે. રાજકોટ જેવા વિસ્તારમાં પણ રૂટ ના મળે. એટલે ખરેખર સેવા આપવાની જગ્યાએ સરકાર 54,000થી વધુ ખાનગી બસો દોડી રહી છે. ગુજરાતમાં 8,000થી વધુ બસો અત્યારે એસટી બસથી છે. એમાંથી 700 જેટલી બસો તો 8 લાખ કિલોમીટરને પાર ગઈ છે. એટલે ખખડધજ બસ છે. એટલે આ બધું વ્યવસ્થા હોવા છતાં સરકાર સુવિધા આપવામાં ઊણી ઉતરી છે. અને આ બધી વસ્તુ આપણે ખરેખર ગુજરાતની જનતાએ સમજવું જોઈએ કે રજૂઆત કરવા પછી પણ સરકાર કેમ જાગતી નથી. જ્યારે આ પ્રકારના અહેવાલ, મીડિયા અહેવાલ તમે કે આપણે રજૂ કરીએ એ પછી સફાળી જાગે ને 3 દિવસમાં કામ થઈ જશે, એ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને સેવાની કામગીરીમાં કોઈ જ મતલબ નથી. માત્ર મેવા મળતા રહેવા જોઈએ એવા કોન્ટ્રાક્ટના કામોમાં અમે અવ્વલ નંબરે આવીએ છીએ. હિરણભાઈ, આપ જોડાયેલા રહેજો. ડાંગર સાહેબ ફરીથી જોડા. ડાંગર સાહેબ, એક પણ પોલિટિકલ વાત આપ સાથે નથી કરવી. આપ પ્રશાસનિક અધિકારી છો, ડિવિઝનલ મેનેજર છો, ટ્રાફિક ઓફિસર છો. મારે એટલું જાણવું ને સમજવું છે, આટલી લક્ઝરીઓ આટલો નફો કરે તો મારી એસટી નુકસાન કેમ કરે છે? મારી એસટીને બીમાર કોણ પાડે છે? આટલું જ સમજવું છે. રાત દિવસ ડ્રાઈવર કંડક્ટરો એક કરે છે, તમે લોકો મહેનત કરો છો, પણ મારી એસટીને ક્રેડિટ કેમ હું ઈચ્છું તો એ નથી આપી શકતો? શું કારણ? સર, એસટીમાં આપણે આમ જોઈએ તો સામાન્ય લોકો પણ આપણી એસટી બસની સુવિધાનો લાભ લેતા હોય છે. જે ગામડાઓમાં 2 થી 3 વિદ્યાર્થી કે 5 વિદ્યાર્થી હોય તો એવા ગામડાઓમાં પણ નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે પણ આપણે જેમ મહત્તમ લોકો લાભ લઈ શકે અને છેવાડાના માણસોને સુવિધા મળી રહે એના માટે ફક્ત પ્રાઇવેટ જે વ્હીકલો જે સંચાલન કરી રહ્યા છે તે તેઓને જ્યાં પ્રોફિટ થાય છે એવા જ રૂટ ઉપર એ લોકો સંચાલન કરી રહ્યા છે. જ્યારે એસટી નિગમ છે એવા છેવાડાના ગામડા કે જ્યાં એસટી બસ સિવાય બીજી અન્ય કોઈ સુવિધા નથી મળતી ત્યારે પણ અમે નફા નુકસાનના ધોરણે નહીં, પરંતુ આ એક સેવાનું ધોરણ છે અને સરકારનું જાહેર સાહસ છે એ ધ્યાનમાં રાખીને સાહેબ આપણે કામ કરતા હોઈએ છીએ. અને અત્યારે સાહેબ સરકારશ્રીની સહાયથી અને આમ પણ એક્સપ્રેસ રૂટોમાં મોટાભાગમાં આપણે પ્રોફિટ કરી રહ્યા છીએ અને લોકલ રૂટમાં જ્યાં પણ છે એમાં પણ અત્યારે પબ્લિક કોરોના કાળ પછી મેક્સિમમ એસટી બસની સેવા તરફ લોકોનો પણ એટલો બધો વધારે પડતો ઘસારો છે અને એસટી નિગમમાં પણ સાહેબ દિન પ્રતિદિન આવક અને લોકોની મુસાફરી અને એની સુખાકારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ડાંગર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે હું પોલિટિકલ ચર્ચા કરું છું એટલે આ જવાબદારીમાંથી, આ ચર્ચામાંથી તમને મુક્ત કરું છું. હિતેન્દ્રભાઈ, આપણી એસટી દર વખતે આરોપ લાગે છે સરકારી કાર્યક્રમ હોય એટલે એસટીના વિદ્યાર્થીઓના રૂટ બંધ કરી દેવાના. બરાબર? જો અમે આ શોધી લાયા, અમને કહ્યું બી ખરું થઈ જશે અને મેં એક્સેપ્ટ કર્યું, થાય તો સારી વસ્તુ ચાલુ થાય તો. સરકારને કે વિભાગને બદનામ કરવાનો તો આશય હોઈ ન શકે, એના માટે તો કાર્યક્રમ નથી. પણ અનેક ઠેકાણે એવું છે. જો બનાસકાંઠા તો અનેકવાર આપણે જોઈએ કે ટેમ્પોની અંદર 25 બાળકો ભરીને જાય છે. દાહોદ બાજુ જોઈએ તો પણ એવા દ્રશ્યો આવે છે. શું કારણ આપણા એસટીને મુક્ત રીતે એનું નેટવર્ક ડેવલપ કરવા દેવામાં નથી આવતું? એમ કોર્પોરેશન કહીએ છીએ, પણ જરૂર પડે એટલે સરકાર પાછા રૂટ કેન્સલ કરીને બોલાવી લે. શું કારણ? જો રોનકભાઈ, એક તો તમને અભિનંદન કે તમને આ આદત પડી ગઈ છે શોધી લાવવાની બધું. અને અમારા મુખ્યમંત્રી સાહેબે એકવાર આપને જ કદાચ કીધું હતું કે ભાઈ પત્રકારો અમારા માટે ખૂબ ઉપયોગી છે અને સારા પત્રકારો આવી જનતાની સુખાકારીમાં પડતી મુશ્કેલીઓ જો અમારા ધ્યાન ઉપર મૂકે તો એ અમને ગમે છે, અમે એમને આવકારીએ છીએ. એટલે પાર્ટી તરીકે પણ અમે તમને આવકારીએ છીએ. સાથે સાથે પણ સારા પત્રકારોને જમીનની દલાલી કરતા, જમીનના કેસોનું સેટલમેન્ટ કરતા અથવા નાક દબાઈને એકબીજાના કબજા લેવડાવતા પત્રકારો પણ છે. પણ સારા પત્રકાર તરીકે તમે જનતાને એવું કરતો હોય ને પત્રકાર કહી જ ના શકાય. એવા જે દલાલીઓ કરતો હોય પત્રકાર હોઈ જ ના શકે. અને પત્રકાર હોય
એ પ્રમાણિક જ હોય, અને પ્રમાણિક હોય તો જ પત્રકાર હોય. હવે આગળની વાત કરો તમે તાર. હવે એ ચર્ચા આપણે આગળ કરશું, મારા પોતાના અનુભવ આપને કહીશું. પણ અહીંયા તમે ગઈકાલના પ્રસંગમાં પણ જે રીતે સુઓ મોટો કર્યું અને વિદ્યાર્થીઓના કે શિક્ષકોના હિતમાં એક સારું પરિણામ આપ્યું, અભિનંદન. હું આ વાત એટલા માટે કહી શકું છું કે માન્ય ભૂપેન્દ્રભાઈ સામેથી તમને આમંત્રણ આપે છે કે અમારે કશું છુપાવવાનું નથી, અમે નથી પહોંચી શકતા ત્યાં તમે પહોંચો અને સારી બાબતની રજૂઆત કરો. અને આજની ડિબેટનો તો આખો એકદમ ચામ જ બદલાઈ ગયો, કારણ કે 3 જ દિવસમાં અમે આ રૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એના માટે ફરીથી અભિનંદન. પણ આખી એ વાત જે છે એમાં એ પ્રમાણે છે, 2-3 બાબતો તમારા પાસેથી આવી, હિરેનભાઈ પાસેથી આવી કે ભાઈ સરકાર છે વેપારી નથી. એ એસટી ચલાવે, એ બેંક ચલાવે, એ સ્કૂલ ચલાવે, આ બધું ચલાવે એટલા માટે કે કોઈ પણ ખાનગી વ્યક્તિનો એકાધિકાર ન થઈ જાય. સરકાર પ્લેયર તરીકે ઊભી હોય એટલે પેલા મનમાની ના કરે એટલા માટે ચલાવવાની છે એને. જ્યારે MSP પર ખરીદી કરીએ તો એટલા માટે કે ખાનગી વેપારીઓ લૂંટી ના લે. એટલે અહીંયા એસટી ચલાવીએ છે. બહુ સરસ વાત કરી નાગર સાહેબે કે નુકસાન કરતા જે રૂટો છે, 2, 5, 10 લોકોને અંતરિયાળ ગામમાં, પથરિયાળ ગામમાં, પર્વતિયાળ ગામમાં લેવા જવાનું છે, એ આપણે કરીએ છીએ. નબળા વિસ્તારમાં ગામડામાં 10, 15, 25 વિદ્યાર્થીઓ હોય એ સ્કૂલ આપણે ચલાવીએ છીએ. ગામમાં બેન્કિંગ સુવિધા મળે અને 5-25 લાખનું ટર્નઓવર હોય તોય બેંક મળે, એ આપણે સરકારી બેંક ચલાવે છે. ખાનગી બેંક છે એ સારું ટર્નઓવર ત્યાં ઇન્ડસ્ટ્રીયલ લેવલ ચલાવે છે. એટલે આપણી બેંક, આપણી સ્કૂલ, આપણી એસટી ક્યારે નફો નહીં કરે, અને નફો કરવાનો આપણો હેતુ પણ નથી, આપણે સેવાનો હેતુ છે. એટલે એક વાત આ ક્લિયર કરી દઉં કે સરકાર વેપારી નથી, સરકાર સર્વિસ ઓરિએન્ટેડ, ખાનગી લોકોને મર્યાદામાં રાખે તેમ છતાં સારી અને સુલભ વ્યવસ્થાઓ મળે એવી વ્યવસ્થા કરે. અહીંયા જ્યાં સુધી એસટીનો સવાલ છે ત્યાં સુધી પાછલા 10 વર્ષમાં ગુજરાત એસટીએ જે પરિણામો આપ્યા છે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરું તો 9.5 લાખ વિદ્યાર્થીઓને પાસ આપીને, રાહત દરે પાસ આપીને, એમાં 4.5 લાખ વિદ્યાર્થીનીઓને તો બિલકુલ 100% મફત, અને બાકીના વિદ્યાર્થીઓને 82% મફત, એટલે 17.5% દરે એને મુસાફરી કરાવે છે. અને 11,000 જેટલા રૂટ આવા વિદ્યાર્થીઓ માટે ચલાવે છે. અહીંયા ફરીથી આપને કહું છું, આપ લાવ્યા, પણ હજુ પણ કોઈ પણ જગ્યાએ આવી વિદ્યાર્થીઓ માટેની માગણી હોય આખા ગુજરાતમાં તો જે તે ડિવિઝનલ ટ્રાન્સપોર્ટ મેનેજરને આપવાથી, માન્ય હર્ષભાઈએ આજે વાત કરી હતી કે વિદ્યાર્થીઓ માટે એક પણ ગામડું અને 5 વિદ્યાર્થીઓ છે તો પણ એસટી ચલાવવાની અમારી પ્રતિબદ્ધતા છે. અહીંયાથી હું કોઈનો આક્ષેપ નથી કરતો, પણ આ વિસ્તારના 7 ગામડા છે એમાં પણ ત્યાં 2 ગામડામાં એ મોટરેબલ રોડની વ્યવસ્થા નથી, અને બાકીના ગામડામાં પેસેન્જર ઉપયોગ નથી કરતા, એટલે એસટી બંધ કરવામાં આવી હતી. બીજી એક બાબત કહી દઉં તમને કે નવા બદલાયેલા પરિમાણોમાં એસટીનો નિશ્ચિત સમય હોય છે, પણ સાથે સાથે આ સીએનજી ગેસ ચાલુ થવાથી સીએનજી રિક્ષાઓ અને છકડાઓ સૌરાષ્ટ્રમાં 5-5, 10-10 મિનિટે મળતા હોય છે. એટલે લોકોને પણ પોતાના અનુકૂળ સમયે અને સસ્તા દરે જવા માટે એ પોતે એનો ઉપયોગ કરતા હોય છે, અને એટલે એસટીનો ઉપયોગ નથી કરતા. મારી સૌને વિનંતી છે કે વિદ્યાર્થીઓ માટે આપના ધ્યાનમાં કોઈ પણ બાબત હોય તો રાજ્ય સરકારની તૈયારી છે જ કે એમાં કોઈ પણ પ્રકારનું ક્યાંય બાછોડ કરવામાં નહીં આવે. હિતેન્દ્રભાઈ, મારા સવાલનો તમે જવાબ નહીં આપ્યો, પણ તમે આપણા સરકારી કાર્યક્રમોને પેલા રૂટ કેન્સલ કરી દઈએ વિદ્યાર્થીઓના, એ ખાલી ના થાય એ પણ આ બાજુ તમે અપીલ કરીને તો પેલી બાજુ અપીલ કરી દેજો સરકારમાં. અલગ પ્રકારના ઉત્સવો, મને ખબર છે ડાંગથી, સાંભળો તો ખરા, પેલા નાણાંનો દુર્વ્યય ના થાય, સાંભળો તો ખરા, સરકાર બી તો આપણી જ છે ને, નાણાંનો દુર્વ્યય ના થાય. એટલે કહું, આખી બસ હોય 45 પેસેન્જર વાળી, 4 લોકો બેસીને આવે, 4 લોકો બેસીને, ગરીબ કલ્યાણ મેળો હોય, પેલો મેળો, પેલો મેળો, પેલો મેળો, બરાબર, એ નુકસાન તો છે ને, કોઈને કોઈને તો નુકસાન છે ને. એટલે કહું છું, એટલે એ બાજુ પણ કહેજો કે આવું ના કરાય. નહીં, 100% તમારો અધિકાર છે આ કહેવાનો, પણ ભાઈ હિરેનભાઈ કહેતા હતા ને કે આ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે કે સરકારને પોતાનું 150 કરોડનું પ્લાન લેવાની તાકાત છે, પણ આ વિદ્યાર્થીઓ માટે નથી. ત્યારે એમને યાદ કરાવું કે માન્ય રાજીવ ગાંધીજી વડાપ્રધાન ત્યારે 2 બોઈંગ સ્પેર કરતા હતા. એમના વિદેશ પ્રવાસ માટે 1 મહિના પહેલા 700 સીટના 2 બોઈંગ સ્પેર કરતા હતા, એકમાં પોતાનો પરિવાર
અને એકમાં સાંભળો, મળતિયાઓનો સાંભળો, પરિવાર સાંભળો, પ્રવાસ કરતો હું હતો મુદ્દો અને ભટકા 3 દેવા મહિના માંગતો નથી. બોઈંગ, મુદ્દો ભટકા બોઈંગ, નહીં, માફ બે કરજો બોઈંગ જીતેન્દ્રભાઈ, માફ કરજો. ના ના સેવામાંથી નહીં નહીં નીકળી નહીં જતા એમાં નહીં પડવું. એટલે આપણે કોણ નાગરિક નહીં નહીં તરીકે કોણ બે કેટલા આંગળી પૈસા સામે ખર્ચે છે ને એમાં નહીં પડવું આપણે. એટલે હિરણભાઈ, તમારી એમને કહ્યું ને એ વાતને મેં રોકી છે, એટલે તમે જે કહ્યું પણ હું વાતને આગળ નથી વધારતો. હું ગુજરાતના મુદ્દાને પકડીને રાખવા માંગુ છું. એ હકીકત છે, એમની સરકાર હતી તો નાણાંનો દુર્વ્યય થતો હતો, તમારી સરકાર છે તો પણ થાય છે. અને મારો સવાલ આ જ છે કે લોકોને ભેગા કરવા માટે મારી એસટીનો ઉપયોગ ના કરશો. મારી એસટીને બાપડી બિચારી ના બનાવશો. તમારા સ્વાર્થ માટે, તમારા મેળાવડા મોટા બનાવવા માટે એસટી ગરીબ માટે છે, એસટી વિદ્યાર્થીઓ માટે છે. હિતેન્દ્રભાઈ, આટલું ખાલી કહી દેજો. અને જો આ 7 ગામને એસટી મળશે તો એબીપી અસ્મિતા સંવાદદાતા એબીપીની ટીમ વતી પરાક્રમસિંહ એક ગામમાં જશે અને એ ગામમાં ચોક્કસથી મીઠાઈ લઈને જશે, કારણ કે એનો આનંદ થશે કે મારા ગામના દીકરાઓ દીકરીઓ સ્કૂલે બસમાં બેસીને જશે. અને છેલ્લે એસટી ડેપોવાળા પણ, એના મેનેજરો પણ કેટલાક લોકો સાથે મળેલા હોય છે, એટલે એસટી આવે ને એ પહેલાં પેલું જીપડું ભરાઈ જાય એવી વ્યવસ્થા પણ થતી હોય છે. આ વ્યવસ્થા પણ રોકવી જરૂરી છે. આ સારી સેવા છે, એને અતિ સારી કરવી જરૂરી છે.